जीती हूं तुम्हें देखकर मरती हूं तुम्हें पे। અને એક વાક્ય કહ્યું, तुम हो जहां साजन मेरे मेरी दुनिया वहीं पे। મારી દુનિયા જ્યાં છે, જ્યાં પ્રભુ તમે છો, અને જ્યાં ભગવાન ન હોય ને કશું હોતું નથી. યાદ રાખજો વાલા ભક્તો, प्रभु के बिना कुछ है ही नहीं यहाँ पे. है तो केवल कृष्ण है, नहीं है तो कुछ भी नहीं है. ભગવાન, અમે તમારા માટે અમારા પતિને, અમારા સાસુ સસરાને, અમારા લોકોને છોડીને આવ્યા, અમારા નાના એવા છોકરાઓને, જે છોકરાઓ મા વગર જીવી ન શકે, એ છોકરાઓને તમારા માટે મૂકીને આવ્યા, અને તમે અમને મૂકીને વયા ગયા. પ્રાર્થના કરી છે, કૃષ્ણ આવી જાવ. આ દુનિયામાં તમે જેના માટે બધું કરતા હો, અને એ માણસ જતો રહે તમારી પાસેથી. ગોપીઓના અંતરમાંથી ભાવ નીકળે, ભગવાન તમે જેમ કહેશો એમ કરીશું, આવી જાવ ને. અમે અમારા બધા લોકોને મૂકીને તમારા માટે આવ્યા, અને તમે જો અમને હવે મૂકી દેશો તો અમે ક્યાં જશું? હજી કેમ જીવો છો? આ તો મેં તમને ભૌતિક સંસારની વાત કરી, જીતી હું તુમે દેખ કર. પણ જો આ વેદનો લખેલો, આ વેદનો એક વેદનો પ્રસાદ ગ્રંથ ભગવાન ભાગવતજી કહેતા હોય, તો એમાં એક વેદની ઋચાઓ, શ્રુતિઓ ગોપી એમ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. ભગવાન, તમે એમ કહો છો શું કામ જીવો છો? તો અમે જીવીએ છીએ એનું એકમાત્ર કારણ છે તમારી કથાઓને સાંભળીને અમે જીવીએ. તવ કથામૃતમ તપ્ત જીવનમ. તમારી કથા અમને શાંતિની અનુભૂતિ કરાવે છે, તમારી કથા અમને જીવવાનો માર્ગ બતાવે છે. જ્યારે ગોપીઓના અંતરમાં ઉઠેલો અહંકાર જ્યારે શાંત થઈ ગયો, ત્યારે ભાગવતજીમાં લખ્યું છે, ભગવાન પોતે એ ગોપીઓની મધ્યમાં આવીને બિરાજમાન થયા છે. કૃષ્ણએ પૂછ્યું છે, ગોપીઓ શું ઈચ્છા છે? ગોપીઓએ પહેલી વહેલી વાત બતાવી, પ્રભુ અમારી અધૂરી ઈચ્છાનો જે રાસ છે એને સંપન્ન કરાવો. અને બીજી વાત, આજ મૂકીને ગયા તો ભલે ગયા, હવે ક્યારે મૂકીને જશો નહીં, નકર આ ગોપીઓ મરી જશે, આ ગોપીઓ નહીં જીવી શકે. પરમાત્માએ ગોપીઓને સાંત્વના આપી, ફરી પાછો રાસ રચાયો. પરમાત્મા ગોપીઓની સાથે રમ્યા છે. અરે ગોપીઓની સાથે નહીં કહેવાનું મન થાય, ભગવાનની હારે રમ્યા છે.